આમ તો માણસ પોતાના જીવનમાં અનુભવના આધારે શીખતો હોય છે, પરંતુ ઘણી વખત આપણે બીજા કોઈના અનુભવના આધારે નિર્ણય લેતા શીખવું જોઈએ. આ બાબતને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આંકલાવના જનકભાઈ પટેલ સાથે, જેઓના જીવનમાં બનેલી એક સામાન્ય પણ કહેવાથી ખૂબ મોટી ઘટના જે લોકો સમક્ષ મૂકવા જઈ રહ્યા છે, જેથી કરીને તેઓ પોતે હેરાન થયા તે રીતે બીજા કોઈ વ્યક્તિ હેરાન ના થાય તેવું એ પોતે ઈચ્છી રહ્યા છે. શું હતો આપનો અનુભવ જે આપ અન્ય સાથે શેર કરવા માંગો છો? હું જનકભાઈ પટેલ, મારા દીકરાને કમરની નીચેના ભાગમાં ગાંઠ હતી અને તેમાંથી રસી આવતી હતી, જેને લઈને અમે 2-3 હોસ્પિટલમાં બતાવ્યું, ત્યાં સારવાર પણ કરાવી અને 2-3 મહિના જેટલો સમય પણ વીતી ગયો. આમ છતાં પણ તેનું યોગ્ય નિદાન થયું નહીં, જેને લઈને અમે અમારા પરિવારમાં આ બાબતે ચિંતા રહ્યા કરતી હતી. પરંતુ આંકલાવ શહેરમાં આવેલ ડૉક્ટર સંદીપભાઈને ત્યાં સારવાર કરવામાં આવી અને ત્યાં તેનું ઓપરેશન પણ કરવામાં આવ્યું અને આજે તેને ખૂબ સારું છે. આજે હું ચોક્કસથી કહી શકું છું કે ડૉક્ટર સંદીપ પટેલ ચોક્કસ નિદાન કરવામાં પારંગત છે. તેમની હોસ્પિટલમાં ઓપરેશન કર્યા પછી આજે મારો દીકરો એકદમ સ્વસ્થ છે. ડૉક્ટર સાહેબને ત્યાં સારવાર અને ઇલાજ બંને ખૂબ સારી રીતે કરવામાં આવે છે. આને લઈને આપ લોકોને શું મેસેજ આપવા માંગો છો? મારો મેસેજ એ છે કે આપણે કોઈ પણ દર્દ હોય તો સારામાં સારા ડૉક્ટર પાસે સલાહ લેવી, ખોટી જગ્યાએ જવું નહીં. જે રીતે જનકભાઈ પટેલ સાથે વાત થઈ તે રીતે ફરીથી અમે આપ સૌને કહેવા માંગીએ છીએ કે કોઈ પણ કાર્ય કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો અને નિષ્ણાત ડૉક્ટર જોડે સારવાર કરાવો.